નમસ્કાર ધોરણ 8ના વિદ્યાર્થી મિત્રો, આપણે સત્રમાં વોટ્સએપના માધ્યમથી પ્રથમવાર મળીએ છીએ. તો આજે આપણે જે કાંઈ કૃતિ છે એની શરૂઆત કરીએ પહેલાં થોડી વાત કરી લઈએ. તો સામાન્ય રીતે આપણે એવું સૌ જાણતા હોઈએ છીએ કે આપણે પોતે અભ્યાસ કરતા હોઈએ અથવા તો આપણા વતનથી અન્ય સ્થળે આપણે નોકરી ધંધો કાંઈ પણ કરતા હોઈએ ત્યારે વેકેશન કે રજાઓના સમયે આપણે સૌ ભાઈ બહેનો કે આપણા માતા પિતાઓ સાથે આપણે એકત્રિત થતા હોઈએ છીએ, ભેગા થતા હોઈએ છીએ, મળતા હોઈએ છીએ. અને પછી એ રજાઓ કે તહેવારો પૂરા થાય એટલે આપણે આપણા કામ ધંધાના કે નોકરીના સ્થળ ઉપર પરત પાછા જતા રહેતા હોઈએ છીએ. તો આવી જ એક વાત વ્યક્ત કરતું કાવ્ય એટલે વળાવી બા આવી 11મું કાવ્ય છે. કવિ છે ઉશનસ. તો આ ઉશનસ એ એમનું ઉપનામ છે, તખલ્લુસ છે, સર્જક નામ છે એમ પણ કહી શકીએ. જેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1920 અને અવસાન 7 નવેમ્બર 2011. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા, જે ઉશનસના ઉપનામથી ઓળખાય છે, તેવા કવિનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની તેઓ હતા અને ત્યાં એમનો જન્મ થયો હતો. વલસાડની કોલેજની અંદર તેઓ અધ્યાપક અને આચાર્ય રહી ચૂક્યા હતા. આગળ વાત કરીએ તો પ્રસન્ન, તદુપરાંત આગ્રા, ત્યારબાદ નેપથ્ય, તૃણો, ગ્રહ, સ્પંદ અને છંદ આ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. સોનેટ કાવ્ય પ્રકારની અંદર ઉશનસે એટલે કે તેમણે કવિએ કેટલીક સોનેટ માળાઓ આપી છે. તદુપરાંત વાત્સલ્ય ભાવ, નિરૂપતા, કુટુંબ ચિત્રો, સાથે સાથે ગ્રીષ્મ અને સાથે વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી જે સ્ફુર અથવા તો એમ કહી શકીએ કે સ્ફુરી રહે તું એક ચિંતન છે, એ આ કવિ એટલે કે ઉશનસની નોંધપાત્ર લાક્ષણિકતા છે. તો આ એમનો ટૂંકો પરિચય છે. સામાન્ય રીતે મેં આગળ વાત કરી તેમ દિવાળીની રજાઓમાં દૂર દૂરના ગામોથી ઘેર આવેલા સંતાનો અને તેમનો પરિવાર રજાઓ પૂરી થતાં પોતપોતાના ગામ પાછા વિદાય થાય છે. ત્યારે માના હૃદયની અંદર સ્વજન વિયોગની જે વેદના થાય છે તેનું વર્ણન આ કાવ્યની અંદર કરવામાં આવ્યું છે. માતા પિતા અને સાથે સાથે વૃદ્ધ, વિધવા, ફોય સૌના ચિત્ત નજીક આવી રહેલા વિરહથી વ્યગ્ર છે અને છેવટે બધા સંતાનોને વિદાય આપી પાછી વળતી બા ઘરને, કારણ કે અંતે તો એ પાછી બા વળીને પોતાના ઘરે જ આવવાની છે, તો ઘરને ખાલી થઈ ગયેલું જોઈને બહાર જે પગથિયાં છે તેના ઉપર જ બેસી પડે છે. અહીં વિરહને કવિ એક માતૃરૂપે, વિરહને એક પાત્ર રૂપે નિરૂપે છે, પાત્ર સ્વરૂપે રજૂ કરે છે અને એ ધ્યાન પાત્ર પણ છે. સાથે સાથે વાત્સલ્ય વિષયક આ સોનેટની અંદર કવિએ બાના હૃદયના સ્નેહનું
તેમજ સાથે સાથે સંતાન વિરહથી વ્યાપેલા શોકનું જે હૃદય સ્પર્શી નિરૂપણ છે તે કરીને વર્ણન દ્વારા જ એમ કહી શકીએ કે કરુણ રસ નિષ્પન્ન કર્યો છે અથવા તો પેદા કર્યો છે. તો આ કવિતાનો સાર છે. કવિતા આવી છે એ ધ્યાન ખાસ દેવું. રજાઓ દિવાળી તણી થઈ પૂરી, દિવાળીના તહેવારોની રજા પૂરી થઈ જાય છે ને ઘરમહી એટલે કે ઘરની અંદર દાહડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. ઘણા જ દિવસો પહેલાંની જે શાંતિ હતી એ જ શાંતિ, એ જ એમ કહી શકીએ ઘોંઘાટ બંધ થઈ ગયો અને પહેલાંની જેવી જ શાંતિ પથરાઈ ગઈ. બાળકોનો કોઈ અવાજ નહીં રહ્યો નહીં. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના, પોતાના જ એટલે કે એ માતાના બાળકો છે દૂર સુદૂર સુધી ધંધાર્થે વસેલા છે અને એ તહેવારની ઉજવણી કુટુંબ સાથે કરીને પાછા જતા રહે છે. જવાના કાલે તો જવાના તો છે જ, એ સ્વાભાવિક છે. અને એ સાથે જ જનક જનનીને ઘર તણા, જનક જનની એટલે કે જે જનેતા છે, માતા છે, એના ઘર વિશે સદાના ગંગામાં સ્વરૂપ એટલે કે હંમેશને માટે જે વિધવા થઈ જાય એને ગંગામાં સ્વરૂપ એટલે કે એવું એક વિશેષણ આપવામાં આવે છે. અને એવા ગરડા હોય એ સૌની સાથે રહ્યા. અને એ જ સાથે કવિએ લખ્યું કે લખાયેલો કર્મે વિરહ એટલે કે જે કર્મ એટલે નસીબમાં લખાયેલો એકલવાયાપણાનો જે વિરહ છે એ મિલને તે મિલને રજનીએ, રજની એટલે રાત્રિ સમાન, અંધારપટ સમાન, અંધારા જેવી સ્થિતિમાં એ મુકાઈ જાય છે. અને એ સ્થિતિ અહીંયા દર્શાવેલી છે. નિહાળ્યો સૌ વચ્ચે નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા. બહુ સ્વાભાવિક વાત છે કે જોયું છે, નિહાળ્યો એટલે જોવું છે એટલે કે સૌની વચ્ચે એટલે કે સૌ પરિવારની વચ્ચે, નિયત કરી એટલે કે નક્કી કરીને, અને એનો પણ ઉલ્લેખ અહીંયા કરેલો છે. ઉલ્લેખી એને સૌ, એનો કોઈ ધ્યાન લક્ષ ન આપ્યું અને એને સૌએ દૂર કર્યું એમ કહી શકીએ તો પણ ચાલે. જરઠ વળી વાતે સૂઈ ગયા એટલે કે ટૂંકમાં બધા જ પોતપોતાની વાતોમાં વળગે છે ને પાછા ઊંઘી જાય છે. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. ભાભીથી એના પુત્રો એટલે કે દીકરાઓની સાથે એ લોકો નીકળી પડે છે. ગઈ અડધી વસ્તી, અને આ રીતે અડધી વસ્તી ઘરમાંથી ઓછી થઈ જાય છે. ઘર થઈ ગયું શાંત સઘળું, આખું ઘર શાંત પડી જાય છે. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લેઈ નીજની એટલે કે પોતાના સંતાનોને લઈને બીજા બે ભાઈઓ બપોરે ઉપડી ગયા, નીકળી ગયા સૌના કામાર્થે. નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદપ સ્મિતવતી. અહીંયા ઘણા શબ્દો જોરદાર આપેલા છે. નવોઢા નવી પરણેલી સ્ત્રી, ભાર્યા એટલે પત્ની થાય, પ્રિય વચન એટલે કે સાચા પ્રિય ગમતા શબ્દો બોલનારી, અને સ્મિત વરસાવતી, મંદ એટલે કે ધીમું, સ્મિત વરસાવતી. અહીંયા શબ્દ આપેલો છે પ્રિય વચન મંદ સ્મિતવતી એટલે કે મંદ સ્મિત વ્યક્ત કરતી. વળાવી બા નીચ એટલે કે બા એ બધાને વળાવી આવી. સકળ સંતાન ક્રમશઃ એટલે કે બધા જ સંતાનો ક્રમ પ્રમાણે પોતપોતાના ધંધા રોજગારના સ્થળો તરફ પાછા નીકળી પડ્યા. ગૃહવ્યાપી જોયો વિરહ એટલે કે ઘરની અંદર જોયું તો વિરહ વ્યાપી ગયો હતો, ફેલાઈ ગયો હતો.
પડી બેસી પગથિયે, ફરી પાછી બાતો વળાવીને પાછી આવી તો પોતાના જે ઘર છે એના પગથિયા ઉપર જ બેસી પડી, કારણ કે અંદર તો કોઈ હતું જ નહીં હવે. તો આ રીતની આખી એક કવિતા અહીંયા મૂકી છે. શબ્દો જોઈ લઈએ. સ્ખલિત થઈ એટલે કે સ્ખલન, ઝરવું એટલે ટપકવું. પછી છે ગુલ ચૂપ એટલે કે આપણે ભૂલચૂક જેને કહીએ છીએ, અહીંયા પડી. ગંગા સ્વરૂપ મેં આગળ વાત કરી છે. વિધવાના નામ આગળ માનાર્થ વપરાતું વિશેષણ. પછી છે ઉવેખી એટલે કે અવગણીને, દરકાર કર્યા વિના, દરકાર ન કરી હોય તેવું. ઝરઠ આ શબ્દ કવિતામાં પણ આવેલો. તો ઘરડા એટલે કે ટૂંકમાં જેની એમ કહી શકીએ કે ઉંમર થઈ છે તેવા વડીલો. પછી છે નવોઢા એટલે કે નવી પરણેલી સ્ત્રી, નવવધુ પણ કહી શકીએ છીએ. ભાર્યા એટલે પત્ની, મેં આગળ કીધું છે. પ્રિય વચન મંદ સ્મિતવતી એટલે કે પ્રિય બોલનારી અને ધીમું હસતી. પ્રિય વત્તા વચન વત્તા મંદ વત્તા સ્મિત વત્તા વતી, ક્રમશઃ એક પછી એક એમ આવી જાય. ગૃહવ્યાપી એટલે કે ઘરમાં પ્રસરેલ ફેલાયેલ શાંતિ. તો આ વાત છે આ કવિતાની. તો આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે આ કવિતાના પ્રશ્નો ગૃહ કાર્ય સંદર્ભે હું અહીંયા આપ સૌ સમક્ષ મૂકું છું, જેના જવાબો આપણે સૌએ આપવાના રહેશે, એટલે એની પણ આપ સૌ નોંધ લેશો. તો અહીંયા જે પ્રશ્નો આપેલા છે મૂકું છું એના તમારે જવાબ આપવાના રહેશે. તો પહેલો પ્રશ્ન એવો છે કે ઉષ્ણસ કવિનું મૂળ નામ શું છે? ઉષ્ણસ ઉપનામ કવિનું મૂળ નામ શું છે? બીજો પ્રશ્ન છે કે ગંગા સ્વરૂપ એટલે શું? ગંગા સ્વરૂપ એટલે શું? ત્રીજો પ્રશ્ન છે કે આ કવિતા કેટલી પંક્તિમાં પ્રસ્તુત થઈ છે? પછી છે વિદાય થતા ભાઈઓની પત્નીઓ વિશે કવિએ શી ઉપમા આપી છે? વિદાય થતા ભાઈઓની પત્ની વિશે કવિએ શી ઉપમા આપી છે? પછી છે કે ઘર શાંત કેમ થઈ ગયું? ઘર શાંત કેમ થઈ ગયું? તો આટલા પ્રશ્નોના જવાબ આપ આપશો. આપનો પ્રથમ તાસ છે, તો ધ્યાનપૂર્વક સાંભળીને આજ સાંજ સુધીમાં પ્રશ્નોના જવાબ પહોંચાડશો. આભાર. થેન્ક યુ.